નશાનો ધંધો ભલે ચાર દિવાલોમાં સંતાડેલો રાખવામાં આવતો હોય, પરંતુ કાયદાની નજરથી તે બચી શકતો નથી. વાત કરી રહ્યો છું અંકલેશ્વર. અંકલેશ્વરની અંદર રહેણાંક વિસ્તારમાં બે ભાઈઓ ભેગા મળીને ગાંજાનો વેપલો કરવા માટે ગાંજાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. ઘરની અંદર રહેવાનું હોય એ જ ઘરને તેમને ગાંજાનું ગોડાઉન બનાવ્યું. પોલીસને બાતમી મળવી, પછી પૂછવું જ શું. પોલીસ દાદાઓ પહોંચી ગયા રહેણાંક વિસ્તારમાં અને ઘરને શોધી નાખ્યું અને ગાંજાનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો. હવે પોલીસે આરોપીની ધરપકડ કરીને ધીરે ધીરે તપાસમાં લાગી ગઈ છે. ગુનાની દુનિયામાં પૈસાની લાલચ ઘણીવાર કાયદાનો ડર ભૂલાવી દેતી હોય છે. અને આવી જ એક હકીકત સામે આવી છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી. ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે આદર્શનગરના શાંતિનગર 2 વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટીમ ગોઠવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. ઘરની 4 દિવાલો પાછળ છુપાયેલું હતું નશાનું કાળું સત્ય. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસ પહોંચીને પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 4 દિવાલની અંદર સંતાડેલો ગાંજાનો જથ્થો શોધવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ તપાસમાં મતલબ પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. પોલીસે જે રીતના ગાંજાનો જથ્થો ઝડપ્યો તે જોઈને પોલીસ દાદાઓ પણ ચમકી ઉઠ્યા હતા, ચોંકી ઉઠ્યા હતા. 2 ભાઈઓ છેલ્લા ઘણા સમયથી ઘરને ગાંજાનું ગોડાઉન બનાવીને વેપલો કરતા હતા. હાલમાં પોલીસ તપાસમાં લાગી છે. નશાનો ધંધો છુપાવવાના અનેક પ્રયત્નો થયા, પરંતુ કાયદાના હાથ એટલા લાંબા હોય છે કે આવું કોઈ પણ કાળો કારોબાર છુપો રહેતો નથી. પોલીસની ટીમ પહોંચી અને કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. પોલીસે 2 આરોપી દબોચી લીધા. તેમની પાસેથી 3 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો, મોબાઈલ લીધા અને ઘણી બધી વિગતો પોલીસે મેળવી છે. માસ્ટર માઇન્ડ કોણ છે, સૂત્રધાર કોણ છે, આના તાર કઈ જોડાયેલા છે, કનેક્શન ક્યાં છે અને આટલા પ્રમાણમાં ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. પૈસાની લાલચમાં ઘરને ગાંજાનું ગોડાઉન બનાવી દીધું. પોલીસની નજરથી આ ગોડાઉન બચી ન શક્યું અને પોલીસે રેડ કરીને તમામ ખેલ ઉપર પડદો પાડી દીધો અને ખેલ બગાડી નાખ્યો. 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમના કનેક્શન ક્યાં ક્યાં સુધી લાંબા છે તે દિશામાં ભીતરમાં ડોક્યુ કરીને પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે સુમાનકુમાર મંટુ યાદવ અને તેમના સગાભાઈ ગોલુકુમાર મંટુ યાદવને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ ગાંજાનો જથ્થો પોતાના ઘરે રાખી તેનું વેચાણ કરતા હતા. જેના આધારે પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તેની પણ કડીઓ મળી છે. પોલીસ તપાસમાં બિહારના ભાગલપુર ખાતે રહેતા સુંદરમ કુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવનું નામ સામે આવ્યું છે. પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. હાલ સમગ્ર નશા નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે.